આજે આપણે આવી ગયા છીએ રાજ્યગુરુ નિષ્ઠાના ઘરે કે જેઓએ ધોરણ 10ની અંદર 97.85 PR મેળવી અને મેઘાણી હાઈસ્કૂલમાં 8મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. તમે ધોરણ 10ની અંદર આટલા સુંદર મજાના માર્ક સાથે પાસ થયા એ માટે પહેલાં તો તમને અભિનંદન. અને તમે જ્યારે તમારા હાથમાં જ્યારે પરિણામ આવ્યું ત્યારે તમારા ઘરની અંદર માહોલ કેવો હતો? જ્યારે મારું રિઝલ્ટ આવ્યું ત્યારે મારી જે રિઝલ્ટની અપેક્ષા હતી એના કરતાં વધારે ટકા આવ્યા, તેથી મારા માતા પિતા અને મારી ફેમિલી બહુ જ ખુશ હતી. બેન, આટલું બધું સુંદર મજાનું પરિણામ તમે પ્રાપ્ત કર્યો, તો આ પરિણામ પાછળ જવાબદાર કોણ છે? મારું જે પરિણામ આવ્યું તે પાછળ હું શ્રેય મારા શિક્ષકો પ્રભાત સર, દીપા મેડમ, નાકરાણી સર, BH પરમાર સર વગેરે શિક્ષકોને અને મારા માતા પિતાને દેવા માગું છું. 600માંથી 552 માર્ક મેળવ્યા, તો આને માટે કેવી રીતે તમે તૈયારી કરી હતી? આપણી સ્કૂલે જે રોજે રોજ ભણાવતા તેનું ઘરે આવીને વાંચન કરતી, 7-8 કલાક જેટલું વાંચન કરતી. આપણી શાળાએ લેવાતા પ્રેક્ટિસ પેપર પણ મને ખૂબ જ મદદરૂપ થયા છે, જે મને બોર્ડની પરીક્ષામાં લખવામાં સહેલાઈ થઈ છે. હાલમાં જે મેઘાણી હાઈસ્કૂલમાં આ ધોરણ 10ની અંદર જે બાળકો અભ્યાસ કરે છે એમને તારા કરતાં પણ વધારે સારા માર્ક મેળવવા હોય, કેવી રીતે તૈયારી કરવી જોઈએ કે જેથી કરીને ખૂબ જ સારા માર્ક પ્રાપ્ત કરે? બધા જ વિષયો માટે શોર્ટ ટ્રીક તૈયાર કરવાની અને શાળામાં લેવાતી બધી જ એક્ઝામ અને ત્યાંથી કહેવામાં આવતા MP પ્રશ્નોને તૈયાર કરવા. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ મારી જેવું શ્રેષ્ઠ પરિણામ મેળવવા મેઘાણી હાઈસ્કૂલમાં એડમિશન લ્યો. અને આપણા વિસ્તારમાં મફત શિક્ષણ આપતી શ્રેષ્ઠ શાળા હોય તો એ છે મેઘાણી હાઈસ્કૂલ. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાનો હું લાભ મેળવવાની છું. તો તમે પણ મેઘાણી હાઈસ્કૂલના સાયન્સ પ્રવાહમાં એડમિશન લઈને તમે પણ લાભ મેળવો. આ હતી રાજ્યગુરુ નિષ્ઠા કે જેમને આવા ઘોંઘાટવાળા વિસ્તારમાં રહીને પણ એમને ખૂબ સરસ મજાની તૈયારી કરી અને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો. આપણે પણ આવી જ તૈયારી કરી અને સુંદર મજાનું પરિણામ આપણે પણ પ્રાપ્ત કરીએ. તો ફરી પાછા મળીએ નવું બાળક, નવો વિડીયો અને નવી ટિપ્સ સાથે.